નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા એટલે કે સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે મિત્રો, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો। તો મિત્રો, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે ને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા કામ કરવાની 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન સુવિધા મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, રાશન કાર્ડ ધારકો 5 મોટા સમાચાર એટલે કે હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદા ફેરફાર કરવામાં આવી છે। શહેર વિસ્તારોમાં 3 લાખ અને ગ્રામ વિસ્તારોમાં 2 લાખ રૂપિયા આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। આમનાથી વધારે જેમની આવક મર્યાદા હશે એ હવે રાશન માટે પાત્ર રહેશે નહીં, એટલે કે આવા લોકોને હવે અનાજ મળશે નહીં અને જે લોકોની આવક મર્યાદા વધારે છે તેમ છતાં મફત અનાજ લઈ રહ્યા છે એમનું મફત અનાજ આવનાર દિવસોની અંદર બંધ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, રાશનમાં અનાજ વિતરણ શરૂ થઈ એટલે કે પરત આ મહિના ઘણા બધા એવા જિલ્લાઓ હશે કે જિલ્લાઓની અંદર તુવેરની દાળ જથ્થો રાશન કાર્ડ ધારકો આપવામાં નહીં આવે, કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકાર તુવેરની દાળ અને ચણાનો જથ્થો આપવામાં નથી આવ્યો, અથવા તો આપવામાં આવ્યો તો એ તુવેરની દાળ જથ્થો ચડેલો કે કેન્દ્ર સરકાર દ્વારા 7,400 ટન તુવેરની દાળ જથ્થો આપવામાં આવ્યો હતો, પરંતુ તેની ગુણવત્તા સારી ન હતી। એ જથ્થો ગ્રાહકોને આપી શકે તેમ ન હતો, એટલા માટે તેમ જથ્થો પરત આપી દેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો, નવા વર્ષ હવે રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાય, એટલે કે ભારત સરકાર મેરા રાશન 2.0 નામની એપ લોન્ચ કરી છે। એપના આધારે નંબર દાખલા કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે। આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે। આ એપ રેશન કાર્ડ લગતી તમામ જરૂરિયાત પૂરી કરશે। આ એપથી કરોડો કાર્ડ ધારકોને રાહત થશે। 300 યુનિટ મફત વીજળી એટલે કે સૌર ઉર્જા પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે મિત્રો। આ યોજના હેઠળ ઘરોમાં સોલર પેનલ લગાવવા માટે 40% સુધી સબસિડી આપવામાં આવે છે। આ યોજના હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકાર દર વર્ષ વીજળી ખર્ચમાં 75 કરોડ રૂપિયા બચત કરવાનો છે। આ યોજના સૌથી મોટો ફાયદો મફત વીજળી છે ને સોલર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે જ નહીં મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં વધારો એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 300 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71,850 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,550 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 330 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 78,380 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,050 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના 500 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 90,500 રૂપિયા થયો છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 19મો હપ્તો પહેલા કરી લો આ કામ એટલે કે ગુજરાત સરકાર દ્વારા હાલમાં ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે અનેક યોજના જેમ કે પ્રધાનમંત્રી પીએમ કિસાન યોજના, ટેકાના ભાવ, કિસાન ક્રેડિટ કાર્ડ આવી અનેક યોજના લાભ મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ 2000નો હપ્તો મળતા હોય છે, તો 2000નો હપ્તો આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો મેળવવા માટે જેમ બને તેમ વહેલી તક રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ને મિત્રો। રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે એગ્રીસ્ટેન વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો, અથવા તો ગામના VSE માપતરે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો।